મારું નામ ચાવડા બળદેવભાઈ વેલાભાઈ સરપંચ શ્રી ચામુંડા માતાજી અમારા ચામુંડા માતાજીનો મઠ છે ત્યાં બનાવ બન્યો છે। આ બનાવ 1 થી 55 મિનિટે બનાવ બન્યો છે। બાજુમાં સીસીટીવી કેમેરા આવેલા છે અને 3 લોકો સીસીટીવી કેમેરામાં કેદ છે। અમારી એવી માહિતી છે કે પોલીસવાળા રનિંગ રાતે પેટ્રોલિંગ કરે એવી અમારી ફરમાશ છે। શું સરપંચ ચોરી થયું છે આમાં? ચોરીમાં આશરે ચાંદીના 4 સતર અને એક સતર 400 ગ્રામનું, બાકી 200 થી 250 ગ્રામ, કુલ ચાંદી 600 થી 700 ગ્રામ ચાંદી ગઈ છે અને રોકડ રકમ 40 થી 50 હજાર રૂપિયા। એવું હતું કે હમણે મહિનાની અંદર અમારે કે રકમ મોટી રકમ 4-5 વ્યક્તિ નાખી લીધી એટલે અમને અંદાજ પાકો જ છે કે આટલી રકમ અંદર હતી અને હમણે અમારા કુળદેવનો માંડવો ગયેલ છે એટલે એ રકમ વધી હતી એટલે ઓછામાં ઓછી 45 થી 50 હજાર રૂપિયા રોકડ રકમ ગયેલી છે અને 600 થી 700 ગ્રામ ચાંદી ગયેલ છે। મકાન છે એ અમારા પરિવારનું છે, એના મકાનમાં પણ એને બધી ફંફેરો કરેલો છે પણ એમાં તો ખાલી રહેણાંકનું મકાન નહોતું ઉપર ને સાઈઝમાં મકાન એમાં રહેતા હતા, અહીંયા ઉપર કાંઈ હતું નહીં। અને આ પોલીસ જો પેટ્રોલિંગ સિટીમાં તો કરતી હોય છે પણ ખરેખર હકીકતમાં પોલીસ અધિકારીઓએ આ ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ અવારનવાર અત્યારે જો શિયાળાના હિસાબે માણસો ઠંડીના હિસાબે કારણ કે ઓઠીને સૂતા હોય, અવાજની કંઈ ખબર ન પડે, એના માટે ખાસ પેટ્રોલિંગની જરૂર છે। અને આ જો આપણા કુળદેવ તો આપણે જે સાક્ષાત જો આવા અમરેલીમાં એક બાવો બનાવ બન્યો, સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર જ કહેવાય સ્ત્રી એટલે, જો એનામાં આવું પોલીસ જો ધ્યાન ના આપતી હોય અને કોકના કહેવાથી આવી હોય તે વસ્તુ બનતી હોય તો ખરેખર હકીકતમાં પોલીસે આવી ધ્યાન આપવી જોઈએ, મારું કહેવું આવું છે। આજે રાતે 1 વાગ્યાના આસપાસ તે કોઈ વિસ્તારના 3 જણા આવી સીસી કેમેરામાં કેદ થયા છે અને જે જો આવી રીતે અવારનવાર ચોરી અમારા ગામમાં દર વર્ષે થાય છે, જો પોલીસ પેટ્રોલિંગ દર વખતે જો દરરોજ આંટો મારતી હોય તો આ બનાવ ન બને અને એવી અમારી માંગ છે। પોલીસ આવે કે પોલીસ આવતી નથી? હા, પોલીસ અત્યારે હાલમાં આવતી નથી પણ એને આવે તો ઓછો બનાવ બને એમ એની ફરજ બજાવે એમ। તમારું નામ? મારું નામ ચાવડા થોગણભાઈ ઈશ્વરભાઈ, માજી સરપંચ રંજીતગઢ। રેડી?